નમસ્કાર મિત્રો, આપ સૌનું નદમના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. તો કૌશિક સિંધવ ઓફિશિયલ ચેનલ ઉપર સ્વાગત કરું છું. ખેતરોમાં બેઠો છું અને લીલાછમ કપાસને જોઈ અને મારું હૃદય પણ ગદગદિત થઈ ગયું છે. અને ન માત્ર લીલા કપાસને જોઈ પણ એક અભૂતપૂર્વ ઘટના ગઈકાલે ઘટી. મને તો હજુ પણ એ દિવા સ્વપ્ન જેવું લાગે છે. જોકે દિવા સ્વપ્ન નહોતું, કેમ કે રાત્રે 9 વાગે એ કોલ મને આવેલો અને એ સાંજનું સપનું હતું. પણ ખરેખર હજુ મને એવું થાય છે કે ખરેખર આ બન્યું છે. હું માની શકતો નથી. ગઈકાલે મારા પ્રાતઃસ્મરણીય આદર્શ પુરુષ પ્રેરણા સ્ત્રોત્ર જેને સાંભળી અને જેના નક્શ કદમ ઉપર ચાલવાની કોશિશ કરું છું અને જેને હું સાર્વજનિક રીતે મારા માનસ પિતા ઘોષિત કરું છું, એવા વરિષ્ઠ પત્રકાર, બે બાપ, બે ખોફ, નીડર, નિર્ભીક, જુઝારુ, આક્રમક, અંદર બહાર એક જેવા નિખાલસ વરિષ્ઠ પત્રકાર પ્રાતઃસ્મરણીય જગદીશભાઈ મહેતા સાહેબની ઓફિસથી મને સંપર્ક કરવામાં આવ્યો. પહેલાં સોશિયલ મીડિયા ઉપર અને ત્યારબાદ ફોન ઉપર. અને મહેતા સાહેબ વ્યસ્ત હતા, કેમ કે એમને આખો દિવસ ટીવી ચેનલની ડિબેટને આ તે. પણ મહેતા સાહેબે ખાસ સમય કાઢી એમની ઓફિસના સ્ટાફને આદેશ આપેલો અને કહેલું કે ભાઈ આ ભાઈને તમે સંપર્ક કરો અને મારો સંદેશો પહોંચાડજો કે એમની કામગીરીને હું બિરદાવું છું. જેવું એ નીડર નિર્ભીક બનીને બોલી રહ્યા છે એને હું બિરદાવું છું અને હું એમને ભવિષ્યમાં આગળ વધતા રહે એવી શુભકામનાઓ પાઠવું છું. અને મારા કામને અથવા તો જે કંઈ હું અહીંયા કુલડીમાં ગોળ ભાગ્યા વિના એમની જેમ જ નીડર બની, નિર્ભીક બની બોલવાનો પ્રયાસ કરું છું. આ સમગ્ર વાતને એમને બિરદાવી. એટલે સમજો તમે કે મીરાબાઈને, નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાન અચાનક જ મળી જાય ક્યાંક, તો એમના શરીરની અંદર જે હલચલ હોય, એમની ભીતર જે ચેતનાનો સંચાર થાય, એવી ચેતનાનો સંચાર મારી ભીતર થયો જ્યારે આ બધું બન્યું. અને હું નર્વસ પણ બની ગયો, કેમ કે અચાનક આ તો સપના જેવું. મને તો એવું હતું નહીં કે ક્યારેય મારે ને એમનો સંપર્ક થશે અને આ રીતે પાછું કે એ પોતે વ્યક્તિગત રસ લઈ મારી નોંધ લે. તો આ બધું હતું. આ બધી ખુશીને ઘણી બધી વખત મિત્રો એવું થાય કે તમે દુઃખમાં હોય, આઘાતમાં શરીર પડો તો પણ તમારી નિંદ્રા સમાપ્ત થઈ જાય. અને ખુશીની પળો હોય જ્યારે તમે ખૂબ જ ખુશ થઈ જાઓ અને એવું કશુંક બની જાય જે તમે ધાર્યું ન હોય અને તમારું થોડા દાડે જોયેલું સપનું સાકાર થઈ જાય, તો પણ તમે નિંદ્રાધીન ન થઈ શકો. આહાર, ભય, નિંદ્રા, એમાંથી નિંદ્રા તમારી ડિસ્ટર્બ થઈ જાય. તો એવું થયું ને મોડા સુધી ઊંઘી ન શકાયો. હર્ષના આંસુ આંખમાં આવી ગયા. ત્યારબાદ અત્યારે સવારમાં વિડીયો શૂટ કરતો હતો હું, અને એ જ વખતે પાછો મહેતા સાહેબનો વોટ્સએપ ઉપર મેસેજ આવ્યો અને એમને મને પ્રણામ સિંધવજી એ રીતે ઉદ્બોધન કર્યું. એટલે મારા રૂવાડા ફરીથી ઊભા થઈ ગયા અને અંદર એક અલગ જ પ્રકારના ભાવ અત્યારે હું અનુભવી રહ્યો છું. એ ભાવ સાથે જ આ વિડીયો એટલા માટે કે એક હલચલ પેદા થઈ જાય. મેં કહ્યું ને કે એકદમ આઘાતવાળી સ્થિતિમાં પણ ભીતર અલગ ચેતના હોય અને એકદમ ખુશી. તો એ ચેતના મારી અંદર છે. તો ધોળા દાડે જોયેલું સપનું સાકાર થયું છે અને એમના દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. અને આશા રાખું છું કે ભવિષ્યમાં સદે હું એમને જોઈ શકીશ, એમની સાથે સેલ્ફી પાડી અને વોટ્સઅપના સ્ટેટસમાં મૂકવા માટે હું થનગની રહ્યો છું. આ મારી ફેન્ટસી છે, આ મારું સ્વપ્ન છે, જે લાગે છે એમની જીવન ઉર્જા જોતા અને મારા તરફનો એમનો જે પ્રેમ છે નિસ્વાર્થે જોતા જલ્દી જ સાકાર થશે. તો આ વાત તમારી સાથે શેર કરવી હતી. હવે ઝડપથી મેઇન મુદ્દા ઉપર આવું, તમારો સમય બગાડ્યા વિના, કે નીતિન પટેલ, માજી મુખ્યમંત્રી અને માજી ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એક સમયના સુપર સીએમ, અત્યારે જે ભૂમિકા હર્ષભાઈ સંઘવીની છે, એટલી બધી તીવ્ર નહીં પણ એ હતા તો ખરા જ. એમની એક વગ, એમનો દબદબો, એમના કુકડે, જગદીશભાઈ મહેતા સાહેબ કહે ને એ રીતે કહું તો એમના કુકડે વિધાનસભામાં સવાર પડતી, એવો દબદબો તો નીતિનભાઈનો હતો. વામન કદના પણ ખૂબ વિરાટ બટકબોલા અને વિરાટ વ્યક્તિત્વ તો એમનું હતું જ્યારે એ સત્તા ઉપર હતા અને એક પ્રભાવ નિશ્ચિત હતો. એ નીતિનભાઈ પટેલ ગઈકાલે કડી, જે હંમેશા એમની રાજકીય કર્મભૂમિ રહી, રાજકીય ક્ષેત્ર રહ્યું, ત્યાંથી જે વિધાનસભામાં પહોંચ્યા અને સત્તાના અલગ અલગ સ્વાદ એમને ત્યાંથી ચાખ્યા. તો નીતિનભાઈ પટેલ ગઈકાલે કાર્યકરોને સંબોધતા હતા કડીના કોઈ કાર્યક્રમમાં અને ત્યાં બોલ્યા. અને ત્યાં ઘણા બધા એમને પહેલું તો એમને
એક વાત એ કહી કે હું ઉત્તરનો હતો ને મને પૂર્વનો બનાવી નાખ્યો. એટલે નીતિનભાઈ પટેલે આકરા શાબ્દિક ચાપખા મારતા કહ્યું કે આ અહંકારી જે મંત્રીમંડળ છે ભાજપનું, અથવા તો નરેન્દ્રભાઈના દિલ્હી ગમન બાદ, અમિતભાઈના દિલ્હી ગમન બાદ, અમિતભાઈના ઈશારે રિમોટ કંટ્રોલ બની અને જે લોકોને અહીંયા અમિતભાઈએ સુબા તરીકે નિમ્યા છે, એ બધા કેવા અહંકારવશ તખલકી નિર્ણયો લે છે. સંનિષ્ઠ કાર્યકર્તાઓને, પ્રજા માટે કામ કરનારા લોકોને, નિષ્ઠાવાન લોકોને કઈ રીતે સાઇડલાઇન કરે છે. એમના મળતિયા, એમની ચાપલુસી કરવાવાળા, એમના તલવા ચાટવાવાળા, એમની હામાં હા અને નામાં ના કરવાવાળા લોકોને રાજકીય ઉન્નતિ એમની થાય એ માટે બધા જ પ્રયાસો કરે છે. આ રીતનો એમનો વાતનો આખો સૂર હતો. એટલે એમને એવું કહ્યું કે હું તો ઉત્તરનો હતો, એ ઉત્તર ગુજરાતના ને કડીના ને ઉત્તર ગુજરાતનું સૌથી મોટું માથું ભાજપનું, મને પૂર્વ કરી નાખ્યો. એટલે આપણને બધાને ખબર છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી બને એ પહેલાં શું ઘટનાક્રમ હતો. ફટાકડા ફૂટી ચૂક્યા હતા અને મીઠાઈઓ વેચી ગઈ હતી ને સાહેબ ખૂબ જ એમને હતું કે હમણાં કમાન્ડો આવશે, બધા પેલા બ્લેક કેટ જે મળે એ ઝેડ કક્ષાના વાય કક્ષાના, અને હમણાં આમ એકદમ મારો કાફલો નીકળશે ને કોનવોય નીકળશે ને, પણ એવું કશું થયું નહીં. અને નાયબ, પણ જો કે નાયબ મુખ્યમંત્રી રહીને પણ ઘણા બધા અંશે વિજયભાઈ ઉપર હાવી રહ્યા. વિજયભાઈની બાજુમાં ખુરશી, ઘણા બધા એવા એ વખતે મીમ બનતા અથવા એવી ક્લિપો વહેતી થતી સોશિયલ મીડિયામાં કે આમ વિજયભાઈને પાસે વિજયભાઈ બેઠા હોય ને એ બાજુમાં હોય તો એ પણ ખુરશી બાજુમાં લઈ લે, અને રીતસર એમના શારીરિક હાવભાવ, બોડી લેંગ્વેજથી આપણને ખબર પડે કે ભાઈ હું જ છું મુખ્યમંત્રી, અથવા તો હું જ છું સત્તાનું મુખ્ય કેન્દ્ર ગુજરાતમાં. એવું બધું એ કરતા અને એ બધું ચાલતું. તો અને બીજું એમને એક કહ્યું કે ભ્રષ્ટાચાર કોઈ બીજા કરે ને તો એ મારો ન સમજતા, મારા નામે ન ચડાવતા, કેમ કે હું કડીમાં વર્ષો સુધી રહ્યો, આ મારી કર્મભૂમિ રહી, મારી રાજકીય ક્ષેત્ર રહ્યું. પણ હવેના લોકો ભાજપના કોઈ ભ્રષ્ટ, તો એમને એક ગર્ભિત ઇશારો પણ કર્યો છે કે હવે જે લોકો છે એમને એવું પણ કહ્યું કે ખૂબ અધધ ગ્રાન્ટ મળે છે. એટલે ગ્રાન્ટ કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે વાપરી નાખે, વ્યક્તિગત આર્થિક ઉન્નતિ માટે વાપરી નાખે તો મને જવાબદાર ન ગણતા, મને છેતરતા નહીં, હું છીછરો નથી, એવી બધી ઘણી બધી વાતો એમને ગઈકાલે કરી. એટલે આ ખાસ આમ તો નીતિનભાઈ બહુ અત્યારે ટ્રેન્ડમાં નથી, કેમ કે ઉતર્યો અમલદાર કોડીનો એ ન્યાય, હવે એ સત્તામાં નથી. એટલે મને ખબર છે આ વિડીયો બહુ અલ્ગોરિધમમાં પણ નહીં જાય, વધુ લોકો સુધી પણ નહીં પહોંચે, પણ છતાંય મને મન થયું કેમ કે એ એક સાચી વાત બોલ્યા છે. બીજું મારે એ વાત પણ તમને કરવી છે કે સાલું રાજકારણમાં બધું કાજીની કૂતરી જેવું. જેથી કૂતરી મરી ગઈ તેથી 50,000 લોકો આવ્યા, કેમ કે કાજી જીવતો હતો, કાજી મરી ગયો ત્યારે કોઈ ના આવ્યું. એમ તમે સત્તામાંથી જતા રહો એટલે કાજીની કૂતરીવાળું થાય. તમે એવા કાજી બની જાઓ કે જેની પછી કોઈને, કેમ કે સંસાર તો ભાઈ 2025માં કળિયુગ ચરમ ઉપર છે અને જરૂરિયાતનો જ ખેલ છે. એટલે મને એ પણ થયું કે કેટલું અઘરું હશે. આપણામાં તો ઠીક છે, આપણે તો બધા નાના માણસ છીએ, સામાન્ય માણસ છીએ, આપણે તો પ્રાતસ્મરણીય જગદીશભાઈ મહેતા જેવા લોકોનો પ્રેમ મળી જાય તો જ એમાં જીવનની ધન્યતા. આપણને તો ઇન્દ્રલોકના બધા સુખ મળી ગયા એમાં. પણ આ લોકો એક સમયે નીતિનભાઈ નીકળતા હશે એમનો કાફલો લઈ અને કેવું આમ સાયરન વાગતું હશે ને મસ્ત આગળ એક બે કે ઘણી બધી વખત તો એમનામાં તો આઈપીએસ કક્ષાના પોલીસ અધિકારીઓ એસ્કોટ કરતા હોય, એમના કાફલાને આગળ લઈ જતા હોય ને એ સાયરન ને બધું આમ કેવી મજા આવતી હશે. લોકો આમ ઊભા રહીને બાઇકમાંથી જુએ ને ત્યારબાદ એ કોઈ લગ્નના મંડપમાં કે કોઈ સભા મંડપમાં, રાજકીય કાર્યક્રમના મંડપમાં પહોંચે અને ત્યાં જે રીતે આમ સિક્કા પડે એમની એન્ટ્રી થાય અને લોકો આવકારે, અને સતત ક્યાંક કોક એમને આમ સોનાથી તો નહીં પણ બધું તોલતા હોય છે ને, પેંડાથી તોલે, મીઠાઈથી તોલે ને એવું બધું, જે થોડું ઘણું સોનું નાખી અને રજત તુલાને એવું બધું કરતા હોય છે, સુવર્ણ તુલાને. એટલે એવું બધું ટૂંકમાં સતત તમને સાહેબ જે પ્રકારે ટ્રીટ કરવામાં આવે, જે પ્રકારે તમને માન મળે, જે પ્રકારે તમને અહીંયા એ સત્તા, આ સત્તાનો સ્વાદ મને હવે ખબર પડે છે કેમ લોકો છોડી નથી શકતા મિત્રો. કેમ કે અઘરું છે. ગામનું સરપંચ પણ લોકોને નથી છોડવું. ઘણી વખત ગામમાં 2.5 વર્ષનું નક્કી થયું હોય, 2.5 વર્ષ બાદ લોકો સત્તા, કેમ કે આ સ્વાદ યાર એવો છે, આ સ્વાદ એવો છે, ઉચ્ચ કોટીનો સ્વાદ છે. આ જે ભૌતિક ઇન્દ્રિય સુખો છે બહાર જગતના, એમાં સૌથી ઉચ્ચ કોટીનો મેં એટલા માટે કીધો કે આમાં જે દબદબો તમે અનુભવો, જે સશક્ત પોતાની જાતને અનુભવો, એવું કદાચ બીજા બધા ધનના સુખમાં નહીં હોય, પણ આમાં તો કીર્તિનું સુખ, ધનનું સુખ બધું એકસાથે ગુણાકાર થઈને મળે. એટલે સમજી શકું છું એમની વેદના કે આવું આટલી હદે તમારો દબદબો હોય, તમે સુપર સીએમ ગણાતા હોય અને અચાનક તમે શૂન્ય થઈ જાઓ.
એટલે ખરા અર્થે હું તો ગીતામાં જે પેલા સ્થિત પ્રજ્ઞના લક્ષણો આવે છે ને કે માન અપમાન જય પરાજય નિંદા સ્તુતિ લાભ હાનિ ઠંડી ગરમી સિદ્ધિ એ સિદ્ધિ સુખ દુઃખ તમામ ઉતાર ચડાવમાં જે સ્થિર રહે ને એ જ સ્થિત પ્રજ્ઞ. તો હું તો નીતિનભાઈને ને આ રાજકારણીઓને બધાને ભલે હું ગેંડા જેવી ચામડીવાળા તો કહું જ છું, પણ સાથે સાથે એમને સ્થિત પ્રજ્ઞ પણ કહીશ. કેમ કે એક સ્થિત પ્રજ્ઞ પુરુષ જેવો સ્થિર રહે ને, ભલે આ લોકો સાધના નથી કરતા, એ ગીતાનો સ્થિત પ્રજ્ઞ તો અલગ, એ તો સિગ્મા મેલ હોય, પણ છતાં આ લોકો એવા સ્થિર તો છે. ગીતામાં જે સ્થિત પ્રજ્ઞના લક્ષણો છે એવી સ્થિરતા તો આમનામાં હોય જ છે. કેમ કે સાહેબ લોકોને સરપંચપણું જતું રહે આવડું નાનકડું પદ તો પણ જીવી નથી શકતા, અંદરનો આત્મા મરી જાય. અમને તો રાતોરાત રાજ્યના સૂબામાંથી શૂન્ય કરી દેવામાં આવ્યા. તો એ બધું મારા મનમાં ચાલતું હતું અને મહેતા સાહેબનો મેસેજ ને આખો આ ઘટનાક્રમ ખૂબ જ મારી અંદર અત્યારે અલગ ચેતનાનો સંચાર કરી રહ્યો છે. પણ એની વચ્ચે જ મને એવું લાગ્યું કે આ વિષયમાં તમારી સાથે હૃદય નીચોવું. તો બસ આજનો વિડીયો ખબર છે નહીં જાય ટ્રેન્ડિંગમાં, પણ છતાંય મારે બોલવું હતું કે કેટલું અઘરું હોય રાતોરાત તમે શૂન્ય થઈ જાઓ. અને રાજકીય કિન્નાખોરી, રાજકીય દાવપેચ પણ કેટલા જટિલ છે કે જ્યાં તમે એક દિવસ રાજા હોય, સવારમાં રંક થઈ જાઓ અને એ બાર કમાન્ડો ઊભા રહેતા હોય, એ બધું પણ હટી જાય અને પછી તમારે સાલું સમાજમાં પાછું જવાનું. અત્યાર સુધી તમે આમ એકદમ રાજા બનીને ગયા હોય, દમખમથી ભોકાલથી દબંગ બનીને ગયા હોય, અને પછી ભીગી બિલ્લી બનીને જવાનું થાય એટલે કેટલું અઘરું હશે. તો લવ યુ ઓલ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ હાઇપ માય વિડીયો. લવ યુ એન્ડ થેન્ક યુ સો મચ મહેતા સાહેબ for loving me and appreciating my work. Thank you.